ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર 2 ની અંદર આજે આપણે વિજ્ઞાન વિષયનો પાઠ નંબર બીજો વસ્તુઓના જૂથ બનાવવા એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ભાગ 2 માં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. જેમાં પહેલું, નીચેનામાંથી કઈ વસ્તુ ચટકાટ ધરાવતી નથી? તેમાં આવશે લાકડું. બીજું, નીચેનામાંથી કઈ વસ્તુ તળાવના પાણીમાં નાખતા તે પાણી પર તરશે? તેમાં આવશે સૂકા પર્ણો. ત્યાર પછી ત્રીજું છે, નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક નથી? તેમાં આવશે લાકડું. ચોથું, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થતો નથી? તેમાં આવશે તેલ. પાંચમું છે, નીચેનામાંથી શું અસંગત છે? તેમાં આવશે રેતી. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે, ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, જે પદાર્થ પર સરળતાથી ઘસડકો પાડી શકાય છે તેને નરમ પદાર્થ કહેવાય. બીજું, તેલીય કાગળ એ પારદર્શકતાની દ્રષ્ટિએ પારભાસક પ્રકારનો પદાર્થ છે. ત્રીજું, કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે તેને દ્રાવ્ય પદાર્થો કહેવાય છે. ચોથું, પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ જળચર પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પાંચમું, અપારદર્શક પદાર્થની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી. પ્રશ્ન નંબર 3, મને ઓળખો. એમાં પહેલું, હું પાણીમાં મિશ્રિત થતું નથી તો અદ્રાવ્ય વસ્તુ. બીજું, મારી આરપાર તમે વસ્તુઓને જોઈ શકો તો પારદર્શક. ત્રીજું, મીઠું, ખાંડ, ઓક્સિજન, વાયુ વગેરે મારામાં દ્રાવ્ય છે તો પાણી. ચોથું, મારા પર સરળતાથી ઘસરકો પડતો નથી તો એમાં આવશે સખત કઠણ વસ્તુ એટલે કે ધાતુ. તફાવત આપવાના છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક. તો જે પદાર્થોમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે અને આપણે તેની આરપાર સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ તેને પારદર્શક પદાર્થ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે કાચ, હવા અને પાણી. જે પદાર્થોમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકતો નથી અને આપણે તેની આરપાર જોઈ શકતા નથી તેને અપારદર્શક પદાર્થ કહેવાય. જેમ કે લાકડું, લોખંડ અને દિવાલ. સખત પદાર્થ અને નરમ પદાર્થમાં જે પદાર્થને દબાવતા કે વાળવા મુશ્કેલ હોય તેને સખત પદાર્થ કહેવાય, જેના પર સરળતાથી ઘસરકો પડતો નથી અને જે સરળતાથી આકાર બદલતા નથી તેને સખત પદાર્થો કહેવાય. એક્ઝામ્પલ તરીકે લોખંડ, પથ્થર, લાકડું. જે પદાર્થોને દબાવવા કે વાળવા સરળ હોય, જેના પર સરળતાથી ઘસરકો પાડી શકાય અને જે સરળતાથી આકાર બદલતા હોય તેને નરમ પદાર્થો કહેવાય. જેમ કે રબર, રૂ અને સ્પોન્જ. જોડકા જોડવાના છે. રબરની અંદર આવશે નરમ પદાર્થ, લોખંડની તિજોરીમાં આવશે સખત પદાર્થ, હવાની અંદર આવશે પારદર્શક પદાર્થ અને ધુમાડોમાં આવશે પારભાસક પદાર્થ. વૈજ્ઞાનિક કારણ આપવાના છે, જેમાં પહેલું, કાચના વાસણો આપણે સાચવીને વાપરવા જોઈએ. તો કાચના વાસણો નાજુક અને બરડ હોય છે, તે સહેલાઈથી તૂટી શકે છે અને તૂટવાથી તેના તીક્ષ્ણ ટુકડા વાગવાથી ઈજા થઈ શકે છે. તેથી કાચના વાસણોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ, જેથી તે તૂટે નહીં અને કોઈને ઈજા થાય નહીં. બીજું, લાકડાની વસ્તુ આપણે સરળતાથી દબાવી શકતા નથી. લાકડા એ સખત અને મજબૂત પદાર્થ છે, તેથી આપણે તેને સરળતાથી દબાવી શકતા નથી. ત્રીજું, આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે. તો ચશ્મામાં વપરાતો કાચ એ પારદર્શક પદાર્થ છે તથા આપણે ચશ્મામાંથી આરપાર જોવાનું હોય છે, માટે ચશ્માનો કાચ પારદર્શક પદાર્થના બનાવવામાં આવે છે. ચોથું, ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો રાખવો જોઈએ. તો ગાડીનો કાચ જો ગંદો થશે તો તેની આરપાર જોવાની ક્ષમતામાં ઘટાડો થાય છે, જેથી એક અકસ્માત પણ થઈ શકે. ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ, જેથી તેની દ્રશ્યતા સારી રહે અને અકસ્માત ટાળી શકાય. હવે તમારે ચળકાટ ધરાવતા અને ચળકાટ ન ધરાવતા પદાર્થોમાં વર્ગીકરણ. તો ચળકાટ ધરાવતા લોખંડ, એલ્યુમિનિયમ, ચોખ્ખું પાણી. જ્યારે ન ધરાવતામાં નોટબુક, પથ્થર, ચોક, રૂ, લાકડું અને માટીનો ઘડો. એમના પછી પ્રશ્નોના આન્સર આપવાના છે. પાણીમાં દ્રાવ્ય હોય તેવા 5 પદાર્થો, એમાં ખાંડ, મીઠું, પોટેશિયમ પરમેંગનેટ, કોપર સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ તથા લીંબુનો રસ વગેરે આવશે. શું હવા પારદર્શક છે? તો હા, હવા એ પારદર્શક છે, કેમ કે આપણે હવાની આરપાર વસ્તુઓને જોઈ શકીએ છીએ. ત્રીજું, પાણીમાં ડૂબતી હોય તેવી 5 વસ્તુ, લોખંડની ખીલી, પથ્થર, એલ્યુમિનિયમનો ટુકડો, રૂપિયાનો સિક્કો અને રેતી, માટી. ચોથું છે, કોઈ પણ વસ્તુ સખત છે કે નરમ તે કઈ રીતે? તો જે વસ્તુ પર સરળતાથી ઘસરકો પાડી શકાય તે વસ્તુ નરમ છે,
જે વસ્તુ પર સરળતાથી ઘસરકો પડતો નથી તે સખત છે. પાણી પર તરતા હોય તેવા 5 પ્રવાહીના નામ: પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ, ખાદ્ય તેલ અને કેરોસીન વગેરે. ફકરો વાંચીને જવાબો આપવાના છે. કચરાનું રિસાયકલિંગ એટલે શું? તો પદાર્થોને વિવિધ ગુણધર્મોના આધારે અલગ અલગ વર્ગીકરણ કરવું. પારદર્શક કાચને કઈ રીતે પારભાષક બનાવવામાં આવે? તો પારદર્શક કાચની એસિડની ટ્રીટમેન્ટથી પારભાષક બનાવવામાં આવે છે. ત્રીજું, લોખંડને કાચ પેપરથી ઘસવાથી શું થાય? તો લોખંડને કાચ પેપરથી ઘસવાથી ચળકાટ વાળી સપાટી બને છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.